Hello everyone, myself is Dr. Pinkesh Suttaria, working as an assistant professor at Department of Chemistry, Bhavans College, Dakor. તો લાસ્ટ ટાઈમ આપણે આ એક્ઝામ્પલથી આપણે લેક્ચર પૂરું કર્યું હતું. તમને એક્ઝામ્પલ તમને હોમવર્ક માટે આપેલો હતો. હવે આજે આપણે એ જ એક્ઝામ્પલથી આપણે શરૂઆત કરીએ. એનો જે મોલેક્યુલર ફોર્મ્યુલા હતો, બરાબર, મોલેક્યુલર ફોર્મ્યુલાની વાત કરીએ તો દેટ ઇઝ C7H9 અને નાઇટ્રોજન. આપણી પાસે મોલેક્યુલર ફોર્મ્યુલા હતો. ના પહેલું આપણું કામ કોઈપણ એક્ઝામ્પલમાં ડીબી શોધવાનું છે. ડીબીનો ફોર્મ્યુલા 2a+2 માઇનસ બી માઇનસ ડી ડિવાઇડેડ બાય 2. ઓકે, તો આ આપણી પાસે એક ફોર્મ્યુલા છે. એની સંખ્યા એટલે કે કાર્બનની સંખ્યા કહેવામાં આવશે, બી એટલે કે તમારી પાસે હાઇડ્રોજનની સંખ્યા, ડી એટલે નાઇટ્રોજનની સંખ્યા. ઓક્સિજન જેવા ડાયવેલેન્ટ કમ્પાઉન્ડ, ડાયવેલેન્ટ એટમ છે એને કન્સિડર કરવાના નથી. એટલે 7 × 2 14, 14 ને 2 16, 16 માઇનસ એ કેટલા આવશે, 9માંથી 1 જશે એટલે કે 9 - 1 એટલે કે 8. 16માંથી 8 ગયા એટલે કે તમારી પાસે 8 રહેશે ડિવાઇડેડ બાય 2, તમારી પાસે 4 ડીબી વેલ્યુ આવશે. આપણું આગળ એઝમ્પશન શું હશે? સો એઝમ્પશન આપણે કહી શકીશું કે ભાઈ કમ્પાઉન્ડની અંદર કાં તો સ્ટ્રક્ચરની અંદર કમસે કમ એક બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ હશે. તો બેન્ઝીન રિંગ શુડ બી પ્રેઝન્ટ, બરાબર. તો આ આપણું એક એઝમ્પશન થઈ ગયું, બરાબર. કોના ઉપરથી? માત્ર ને માત્ર ડીબી ઉપરથી. ચલો હવે એના ડેટા જોઈએ. ડેટાની અંદર તમે જોવા જાઓ તો તમને સ્ટાર્ટિંગમાં 3400, બરાબર, 3440 સેન્ટીમીટર ઇનવર્સ આપેલું છે. પછી 3360 સેન્ટીમીટર ઇનવર્સ છે. પછી 3020 સેન્ટીમીટર ઇનવર્સ છે. 2920, 2870 સેન્ટીમીટર ઇનવર્સ છે. પછી 1623 છે, 1510, 1451, 1270 અને 810, બરાબર. હવે જો મેં તમને એક વસ્તુ સમજાવી હતી, બરાબર, કે ભાઈ 3200 થી 3400ની વચ્ચે જો તમને બે પીક મળતી હોય, એટલે કે આ બે પીક એંગલ મળે છે 3200-3400 વચ્ચે, તો તમે કહી શકો કે પ્રાઇમરી એમાઇન શુડ બી પ્રેઝન્ટ, બરાબર. પ્રાઇમરી એમાઇન એટલે કે NH2, બરાબર, NH સ્ટ્રેચિંગ શુડ બી પ્રેઝન્ટ, એટલે પ્રાઇમરી એમાઇન તમારી પાસે પ્રેઝન્ટ હોઈ શકે. હવે 3020 જે સેન્ટીમીટર ઇનવર્સ છે કોના માટેની છે? તો કે ભાઈ એરોમેટિક H સ્ટ્રેચિંગ માટેની છે. 2920 થી 2870 આપણને ખબર છે કે ભાઈ એલિફેટિક CH3 સ્ટ્રેચિંગ માટેની છે. તો અહીંયા લખી શકીશું એલિફેટિક, બરાબર, CH સ્ટ્રેચિંગ માટેની ફ્રીક્વન્સી છે. પછી 3 મિત્રો આવી ગયા, 1400, 1500 ને 1600, તો આપણે લખી શકીશું C ડબલ બોન્ડ C, બરાબર છે, બેન્ડિંગ માટેની પીક છે. તો આ C ડબલ બોન્ડ C બેન્ડિંગ માટેની થઈ ગઈ. 1270 દેટ ઇઝ ઓલ્સો ફોર ધ CH બેન્ડિંગ માટેની પીક છે. એ CH બેન્ડિંગની પીક લખી શકીશું. એક વસ્તુ સમજાવ્યું હતું તમને કે 690 લઈને 890ની અંદર માત્ર ને માત્ર એક જ પીક મળતી હોય. સમજવાનું કે ઓર્થો કાં તો પેરા છે, બરાબર. 750 કરતાં ઉપર હોય એટલે 800 કરતાં ઉપર હોય તમે કહી શકશું કે પેરા છે. એના કરતાં નીચે હોય તો આપણે કહી શકીશું ઓર્થો છે. તો એમાં શું બની શકીશું? પેરા સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ, બરાબર. પેરા સબસ્ટિટ્યુટેડ બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ છે, બરાબર. તો આટલું આપણને ઇન્ટરપ્રિટેશન મળે છે. તો એના ઉપરથી આપણે સ્ટ્રક્ચર શોધવાનું છે. હવે સ્ટ્રક્ચરને શોધતા પહેલાં તમારી પાસે જોવા જઈએ તો તમને એક મેં તમને રફ વર્ક કરતાં પણ શીખવાડ્યું હતું કેવી રીતે તમારે કરવાનું છે. તો C7H9 નાઇટ્રોજન છે. પહેલાં આપણને ખબર પડી બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ છે. બેન્ઝીન રિંગમાં પણ કેવું છે? પેરા સબસ્ટિટ્યુઅન્ટ પ્રેઝન્ટ છે, એટલે C6H4 કરી નાખવાનું. ખબર પડે ને? ફોર એક્ઝામ્પલ તમારી પાસે ખાલી બેન્ઝીન રિંગ હોય, મોનો સબસ્ટિટ્યુઅન્ટ હોય, તો શું હશે? C6H5 હશે. પણ એક હાઇડ્રોજન અહીંથી નીકળી જાય ત્યારે, જ્યારે પેરા સબસ્ટિટ્યુશન હોય ત્યારે, એટલે એ નીકળી ગયું. પછી તમને કીધું CH3 ગ્રુપ પ્રેઝન્ટ છે. સેકન્ડ આપણે જોવા જઈએ તો H2 એટલે NH2 ગ્રુપ પ્રેઝન્ટ છે. હવે સરવાળો કરો તો C7 થઈ ગયા, આગળ તમારી પાસે H3 સાથે 4 ને 3 7 ને 2 9 થઈ ગયા, એટલે એ પણ કમ્પ્લીટ થઈ ગયા, એટલે H9 થઈ ગયા અને નાઇટ્રોજન છે. એટલે આખો ફોર્મ્યુલા તમારી પાસે કમ્પ્લીટ થઈ ગયો. હવે તમે મૂકી શકો છો એક સાઈડ ઉપર આગળ CH3 મૂકો, બીજી સાઈડ ઉપર આગળ NH2 મૂકો, બરાબર. તો તમે આવી રીતે કમ્પાઉન્ડ બનાવી શકો છો. આનું નામ બનશે પેરાટોલ્યુડિન. શું નામ બનશે? પેરાટોલ્યુડિન. યાદ રાખવાનું, જ્યારે CH3 અને NH2 ગ્રુપ હોય, બરાબર છે, બેન્ઝીન રિંગ ઉપર, તો એને ટોલ્યુડિન તરીકે ઓળખાય છે.
ઓર્થો ઉપર હોય ગ્રુપ તો એને ઓર્થોટોલ્યુડિન, મેટા ઉપર હોય તો મેટાટોલ્યુડિન, પેરા ઉપર હોય તો પેરાટોલ્યુડિન. બરાબર. આનો નેચર જે થશે એ બેઝ છે. બરાબર. આપણે ઓર્ગેનિક પ્રિપરેશન સેપરેશનની અંદર આપણે પેરાટોલ્યુડિન નામનો કમ્પાઉન્ડ બેઝ તરીકે આપણે લઈએ છીએ. ક્લિયર? તો આટલી વસ્તુ આપણે આમાંથી શીખી શકીશું. બરાબર. તો એક આ તમારે યાદ રાખવાનું છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોવા જઈએ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલનું મોલેક્યુલર ફોર્મ્યુલા આપણે લખીએ પહેલાં તો મોલેક્યુલર ફોર્મ્યુલા C8H11 અને નાઇટ્રોજન. બરાબર. તો C8H11 નાઇટ્રોજન છે. પહેલાં એની આપણે DBE શોધી નાખીએ. તો DBE શોધવા માટે આપણી પાસે ફોર્મ્યુલા છે 2A+2 - B - D / 2. એટલે અહીં આગળ તમે મૂકી શકશો. A એટલે કાર્બનની સંખ્યા, B એટલે હાઇડ્રોજનની સંખ્યા, D એટલે નાઇટ્રોજનની સંખ્યા. બરાબર. તો અહીં આગળ ફોર્મ્યુલામાં શું બનશે? 8 × 2 16, 16 ને 2 18. અહીં આગળ બનશે 11માંથી 1 જતા એટલે 10 બનશે. / 2 કેટલા થશે? 8 / 2. અગેન આપણી પાસે શું આવશે? 4 આવશે. તો અહીં આગળથી તમને એઝમ્પશન મળી જશે. શું એઝમ્પશન મળશે? સો બેન્ઝીન રિંગ શુડ બી પ્રેઝન્ટ. બેન્ઝીન રિંગ તમારી પાસે પ્રેઝન્ટ હશે. બરાબર. તો આટલું આપણને એઝમ્પશન મળે છે. ચલો નેક્સ્ટ એના આઈઆર સ્પેક્ટ્રા જોવા જઈએ. તો આઈઆર સ્પેક્ટ્રા તમને આપેલા છે 3105થી લઈને 3035 સેન્ટીમીટર ઇનવર્સ. બરાબર. 2999થી લઈને 2805 સેન્ટીમીટર ઇનવર્સ, 1604 સેન્ટીમીટર ઇનવર્સ, 1509 સેન્ટીમીટર ઇનવર્સ, 1348 સેન્ટીમીટર ઇનવર્સ, 1230 સેન્ટીમીટર ઇનવર્સ. અહીં આગળ બે પીક આપેલી 747 અને 688. બરાબર. હવે તમે જોવા જાઓ, પહેલી વસ્તુ સમજી લો કે તમને એક્ઝામ્પલની અંદર તમને નાઇટ્રોજન આપેલો છે. તો પોતે મનમાં વિચારો, નાઇટ્રોજન હોય અને હાઇડ્રોજન હોય તો એવા કેટલા ગ્રુપ પ્રેઝન્ટ છે? તો કે ભાઈ NH2 ગ્રુપ પ્રેઝન્ટ હોય, કાં તો NH ગ્રુપ પ્રેઝન્ટ હોય, કાં તો નાઇટ્રોજન પ્રેઝન્ટ હોય. ઓક્સિજન આપણને આપેલો નથી એટલે આપણે કોઈ પણ પ્રકારની સંભાવના NO2 ગ્રુપની હોઈ શકશે નહીં. સેકન્ડ વસ્તુ, તમને 2200 થી 2300 વચ્ચે કોઈ પણ પ્રકારની પીક નથી આપી એટલે CN ગ્રુપ પણ પ્રેઝન્ટ હોઈ શકે નહીં. બરાબર. તો તમારે પોતે મનમાં વિચાર લેવાનું છે કેટલા ગ્રુપ પ્રેઝન્ટ પોસિબલ હોઈ શકે. તો અહીં આગળ કાં તો NH2 ગ્રુપ હોય, કાં તો NH ગ્રુપ હોય, કાં તો નાઇટ્રોજન એકલો હોય. બરાબર. હવે જો NH2 ગ્રુપ પ્રેઝન્ટ હોય તો તમને 3200-3400 ની વચ્ચે બે પીક મળતી હોવી જોઈએ. એ જે મળતી નથી. બરાબર. ચલો NH ગ્રુપ પ્રેઝન્ટ હોય તો 3200-3400 વચ્ચે એક પીક મળવી જોઈએ, એ પણ નથી મળતી. એટલે આ રીજન જે આપણો છે 3200-3400 વચ્ચેનો, એ રીજનમાં આપણને એક પણ પીક મળતી નથી. એનો મતલબ એવો થયો કે NH2 ગ્રુપ પણ પ્રેઝન્ટ ના હોઈ શકે, NH ગ્રુપ પણ પ્રેઝન્ટ ના હોઈ શકે. તો રહ્યું પણ ખાલી નાઇટ્રોજન ગ્રુપ પ્રેઝન્ટ હોઈ શકે. બરાબર. તો નાઇટ્રોજન એકલો તો હોવાનું નથી. બરાબર. તો એની પાસે બીજું કોઈ પણ ગ્રુપ હશે તો તમને નીચે એક વસ્તુ આપેલું છે 2999 થી 2805. આ કોનું ગ્રુપ છે? તો કે ભાઈ એ CH3. બરાબર. એલિફેટિક. બરાબર. એલિફેટિક CH સ્ટ્રેચિંગ. બરાબર. આવું લખવાનું. CH સ્ટ્રેચિંગ છે, બેન્ડિંગ છે. મેઇન ખાસ આપણે એવું લખવાનું છે સ્ટ્રેચિંગ અથવા બેન્ડિંગ. યાદ એવું રાખવાનું છે 1600 ની નીચેવાળા બધા, 1600 ને 1600 ની નીચેવાળા બધા બેન્ડિંગ, એની ઉપરવાળા બધા સ્ટ્રેચિંગ. ફરીવાર ચલો, 1600 થી નીચેવાળા બધા શું બનશે? બેન્ડિંગ ફ્રિકવન્સી મળશે. 1600 થી ઉપરવાળા બધા શું બનશે? સ્ટ્રેચિંગ. બરાબર. તો અહીંયા તમે જોવા જાઓ 1604, 1500 નિયરલી અબાઉટ 1400 કહી શકો. તો આ બધું શું બનશે? C+C બેન્ડિંગ મળશે. બરાબર. 1230 જોવા જાઓ તો શું બનશે? તમારી પાસે CH બેન્ડિંગ મળશે. બરાબર. તો તમારી પાસે CH બેન્ડિંગ આવી ગયું. નેક્સ્ટ તમારે 690 થી 850 ની અંદર બે પીક મળે છે. તો તમે કહી શકો કાં તો મોનો સબસ્ટિટ્યુઅન્ટ પ્રેઝન્ટ હોય, કાં તો શું હોય? મેટા સબસ્ટિટ્યુઅન્ટ પ્રેઝન્ટ હોય. બરાબર. આટલી વસ્તુ આપણને માહિતી મળે છે. ચલો હવે આગળથી જોવા જઈએ તો તમારી પાસે જે ફોર્મ્યુલા આપ્યો છે એ ફોર્મ્યુલામાંથી આપણે થોડુંક રફ વર્ક કરી લઈએ. ભાઈ C8H11 નાઇટ્રોજન છે. ચલો બેન્ઝીન રિંગને વિચારીએ તો કે ભાઈ C6H5. બરાબર. હવે સમજવાનું કેમ મેં ડાયરેક્ટલી C6H5 જ લીધા, કેમ C6H4 મેટા માટેનું કેમ ના વિચાર્યું? તો એક વસ્તુ વિચારો કે અહીંયા આગળ આપણને નાઇટ્રોજન જે છે એક NH2 સ્વરૂપમાં પણ નથી, NH સ્વરૂપમાં પણ નથી. તો નાઇટ્રોજન એકલો તો અહીંયા આગળ આવવાનું છે નહીં. બરાબર છે. તો નાઇટ્રોજન એકલો અહીં આગળ મેટા ઉપર આવવાનું નથી, કાં તો હાઇડ્રોજન એકલો આવવાનું નથી.
એટલા માટે આ પોસિબિલિટી આપણી મેટાવાળી તો કમ્પલસરી આપણે શું છે બંધ થઈ જાય છે. આપણી પાસે માત્ર ને માત્ર શું રહે છે મોનો સબસ્ટિટ્યુઅન્ટ વાળી રહે છે. સેકન્ડ વસ્તુ જોવા જઈએ તો તમારી પાસે એક CH3 ગ્રુપની પ્રેઝન્ટ તમને આવી ગઈ, બરાબર. હવે નાઇટ્રોજન જે છે નાઇટ્રોજનની પ્રેઝન્સ આપણને ઓલરેડી મળે છે શેના ઉપરથી કે ભાઈ એક જ પીક મળે છે, બરાબર, અને 32-33 વચ્ચે મળતો નથી, તો નાઇટ્રોજન પ્રેઝન્ટ તો છે જ. તો આના ઉપરથી માઇનસ કરતો શું મળશે આગળ તો કે ભાઈ એક આગળ કાર્બન મળશે, 5 ને 3 8, 11માંથી 8 વાત કરો એટલે પાછું CH3 મળશે. એનો મતલબ એવો થયો કે એક નાઇટ્રોજન જે છે એની આજુબાજુમાં કોણ હોવા જોઈએ, 2 CH3 ગ્રુપ હોવા જોઈએ, જેને કારણે આપણને આવું સ્ટ્રક્ચર મળે છે. જો ફરી વખત સમજાવું, C6H5 આપણને DBE પરથી પણ કહી શકો, એઝ વેલ એઝ તમને એરોમેટિક રિંગની પ્રેઝન્ટ તમને આગળ સ્ટ્રક્ચરમાં પણ મળી છે. સેકન્ડ વસ્તુ CH3 આપણને 2980 વાળી પીક મળી છે, એટલે એમાંથી CH3 માઇનસ કરી નાખ્યા. નાઇટ્રોજન આપણને ખબર છે 32-33 વચ્ચે 2 પીક નથી મળતી, નહીં એક પીક મળતી નથી, છતાં પણ નાઇટ્રોજન પ્રેઝન્ટ છે, એટલે નાઇટ્રોજન ખાલી એકલો હોવો જોઈએ. બધાને માઇનસ કરો એટલે તમારી પાસે શું હશે CH3 મળશે. એટલે તમારી પાસે મૂકી શકો NCH3CH3 અને અહીંયા આગળ તમારી પાસે શું મૂકી શકો, બેન્ઝીન રિંગ મૂકી શકો, બરાબર. તો આનું નામ શું બનશે, NN ડાયમિથાઇલ એનિલિન. શું બનશે, NN ડાયમિથાઇલ એનિલિન. જો એનિલિનનું સ્ટ્રક્ચર ભાઈ આ પ્રકારનું હોય, બરાબર. નાઇટ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, એક હાઇડ્રોજનની જગ્યાએ કોણ આવી ગયું, CH3 આવી ગયું, બીજો પણ કોણ આવી ગયું, CH3 આવી ગયું, તો શું બોલીશું એને, NN ડાયમિથાઇલ એનિલિન. તો આવી રીતે પોસિબિલિટી વિચારવાની છે. ઘણી વખત એવું થાય કે સ્ટ્રક્ચર આપણને બનાવતા નથી આવડતું. વિચાર લો કે ભાઈ આપણને આ CH3 ગ્રુપ, બરાબર, કે એવું લાગે છે કે સર આને આપણે મોનો પર તો આપણે મૂકી શકીએ ને, તો વિચારો કે ભાઈ મેટા ઉપર આપણે મૂકવા જઈએ. ફોર એક્ઝામ્પલ NCH3 અહીંયા આગળ મેં લખી દીધું અને એક CH3 અહીંયા આગળ લખી દીધું, તો બરાબર. તો તમારે આગળ શું કરવું પડે કે અહીંયા આગળ તમને કોઈ પણ પ્રકારનો NMRનો સ્પેક્ટ્રમ નથી આપેલો, તમે આવું સ્ટ્રક્ચર પણ બનાવી શકો, NHCH3CH3. હવે આ સ્ટ્રક્ચર ખાલી IR સ્પેક્ટ્રા આપેલા હશે તો એના માટે પણ તમે સાચું ગણી શકશો. NMR સ્પેક્ટ્રાની અંદર એ સ્ટ્રક્ચર માત્ર આ બેમાંથી કોઈ પણ એક જ સ્ટ્રક્ચર આવશે, બરાબર. તો આ સ્ટ્રક્ચર પણ તમે લખી શકો છો, પણ મોસ્ટ પ્રોબેબલ સ્ટ્રક્ચર તમારી પાસે આ બનશે. આનું કેલ્ક્યુલેશન કરશો ને તો આ જ આવશે. જોઈએ તમારી પાસે કાર્બન 6 થઈ ગયા, 7 ને 8 કાર્બન થઈ ગયા. હાઇડ્રોજન જોવા જાઓ તો C6H4 H4, 4 ને 3 7, 7 ને 3 10, 10 ને 11, એ પણ થઈ ગયા, નાઇટ્રોજન થઈ ગયા. તો બંને સ્ટ્રક્ચરની પોસિબિલિટી છે કોના ઉપરથી, માત્ર ને માત્ર IR સ્પેક્ટ્રા ઉપરથી. IR સ્પેક્ટ્રા સિવાયની જે સપોઝ NMR સ્પેક્ટ્રા લેશો તો તમને આ બંનેમાંથી વધારે સારી રીતે આઈડેન્ટિફાઈ કરી શકશો કે આ સ્ટ્રક્ચર સાચું છે કાં તો આ સ્ટ્રક્ચર સાચું છે, બરાબર. તો એક્ઝામની અંદર, બરાબર, તો તમને એવું ડિફિકલ્ટ લાગે છે કે ભાઈ મોનો અને મેટા બંનેના પીક આપેલા છે, બરાબર, અને તમારે સપોઝ આ સ્ટ્રક્ચર તમે લખો છો તો કોઈ ખોટું તો IR ઉપરથી આપી શકશે નહીં, NMR ઉપરથી તમને વધારે સારી રીતે આઈડેન્ટિફાઈ કરી શકશો. ઓકે, તો આપણે હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોવા જઈએ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર ફોર્મ્યુલા લખીએ પહેલાં, C7H8 ઓક્સિજન, બરાબર. આ એક ફોર્મ્યુલા આપેલું છે. પહેલું કામ આપણે શું કરવાનું છે, DBE શોધવાનું છે. તો DBE શોધી નાખીએ પહેલાં, 2A + 2 - B - D / 2. A એટલે માત્ર ને માત્ર કાર્બનની સંખ્યા, B એટલે માત્ર ને માત્ર હાઇડ્રોજનની સંખ્યા. અહીં આગળ C લખી શકાય, C - B - C તમે લખી શકો, પણ આપણે ઓક્સિજનની સંખ્યા આપણે ગણતા નથી, ડાયવેલેન્ટ છે એટલા માટે DBEના નિયમ પ્રમાણે. હવે અહીં આગળ તમે જોવા જાઓ 7 × 2 એટલે 14, 14 ને 2 16, 16માંથી આપણે 8 માઇનસ કરી નાખીએ એટલે કે તમારી પાસે 16 - 8 / 2, એટલે DBEની વેલ્યુ તમારી પાસે આવી ગઈ 4. હવે 4 DBEની વેલ્યુ હોય એટલે કહી શકીશું કે બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ છે, બરાબર. તો આટલું આપણને DBE ઉપરથી ખબર પડશે કે બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ છે. હવે આપણને જે IR સ્પેક્ટ્રા આપ્યા છે એના ઉપરથી થોડુંક સમજીએ. જો દરેક સ્ટુડન્ટ એવી રીતે યાદ રાખે, અહીં આગળ તમારે પહેલાં શરૂઆતમાં IR લખી દેવાનું, બ્રેકેટમાં લખી દઈશું સેન્ટીમીટર ઇન્વર્સ, બરાબર, અને પછી બધાની જે વેલ્યુ આપી છે લખવાની શરૂઆત કરવાની, એમાં તમારે યુનિટ લખવાની જરૂર છે નહીં, બરાબર. તો ડેટા આપણને આપ્યા છે 2955થી 2865 સેન્ટીમીટર ઇન્વર્સ, બરાબર. પછી 1596, 1496, 1468, બરાબર. પછી આપ્યું છે 748, બરાબર.
હવે 748 આપેલું છે અને સેકન્ડલી આપણે જોવા જઈએ તો આની અંદર 655 સેન્ટીમીટર ઇનવર્સ આપેલા છે, બરાબર. તો 655 ના સોરી નથી આપણે 655 આપણી પાસે નથી, માત્ર 748 છે, બરાબર. તો અહીંયા તમે જોવા જાઓ તો પહેલી એક પીક તમને આપી છે 3435 સેન્ટીમીટર ઇનવર્સ. હવે એ વિચારવાનું, જો તમારી પાસે 3200 થી 3400 સેન્ટીમીટર ઇનવર્સ એક પીક છે, સેકન્ડ પીક છે 3400 થી 3600 સેન્ટીમીટર ઇનવર્સ, પછી તમારી પાસે પીક છે 3050 થી 31 સેન્ટીમીટર ઇનવર્સ. આ બધા પીકને તમે વેરીફાઈ કરજો. 3400 3600 એ સ્પેશિયલ છે કોના માટે? OH માટે. આ કોના માટે છે? એરોમેટિક માટે. અને આ કોના માટે છે? NH2 માટે, બરાબર. જે ચાર્ટ લખાયો તેમાં લખાયું હતું પહેલા લેક્ચરની અંદર. લેક્ચર ફરીને ફરી વખત જુઓ, ડેટા લઈને બેસો, તમને વધારે આઈડિયા આવશે. તો આ તમને આઈડિયા આવવો જોઈએ કે આટલી વસ્તુઓ હોવી જોઈએ. હવે ફોર એક્ઝામ્પલ મને 3400 3600 વચ્ચે સેન્ટીમીટર વચ્ચે પીક છે, બરાબર. હવે મારે એવું વિચારવાનું 3400 3600 પીક છે અને બીજી વસ્તુ કે તમને ઓક્સિજન મોલેક્યુલર ફોર્મ્યુલામાં આપેલો છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ તમને ઓક્સિજન મોલેક્યુલર ફોર્મ્યુલા નહીં આપેલો હોય, બરાબર, તો તમારે એ પીકને બીજી રીતે ઇન્ટરપ્રિટ કરવી પડશે કે એ પીક શેને કારણે આવે છે? ડોનેટિંગ વિથડ્રોઈંગ ગ્રુપની ઇફેક્ટને કારણે પણ આવી શકે. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં નાઇટ્રોજન આપી દીધું અને 3400 અને 3600 વચ્ચે મને પીક મળી ગઈ, તો નાઇટ્રોજનને કારણે પણ એ પીક મળી શકે. હવે એ કેમ એવું થતું હશે? તો એમાં કે વિથડ્રોઈંગ ગ્રુપની ઇફેક્ટ થતી હશે, એને કારણે થતું હશે. પણ આ એક્ઝામ્પલ માટે એવું યાદ રાખો, 3400 3600 વચ્ચે પીક મળે છે અને મોલેક્યુલર ફોર્મ્યુલામાં તમને ઓક્સિજન આપેલું છે, તો તમે કહી શકશો કે ભાઈ આ કોણ છે? OH સ્ટ્રેચિંગને કારણે મળે છે. અહીંયા તમે જોવા જાઓ 3050થી એટલે તમે મૂકી દેવાનું એરોમેટિક સ્ટ્રેચિંગ. તરત આ મૂકો એટલે તરત જોવાનું કે ભાઈ 1400 1500 1600 એટલે આ 1400ની નજીક છે, 1500ની નજીક છે, 1600ની નજીક છે, તો તમે મૂકી શકશો કે C ડબલ બોન્ડ C બેન્ડિંગની પીક અહીંયા તમે મૂકી શકશો, બરાબર. C ડબલ બોન્ડ C બેન્ડિંગની. હવે 748 એટલે 690થી લઈને 890ની અંદર માત્ર ને માત્ર એક જ પીક મળી, એટલે કાં તો ઓર્થો હોય કાં તો પેરા હોય. હવે ઓર્થોમાં તમને સમજાયું હતું કે ભાઈ એ 748 કરતાં 750 કરતાં કેવું હશે? નીચી વેલ્યુ હશે. અને તમે કહી શકશો કે ભાઈ આની અંદર ઓર્થો સબસ્ટિટ્યુઅન્ટ પ્રેઝન્ટ હશે. જો આગળ મેં તમને 890 આપી દીધી હોત, બરાબર, તો એ પેરા સબસ્ટિટ્યુઅન્ટ થઈ જાય, કાં તો 850 આપી દીધી હોત, કાં તો 830 આપી દીધી હોત, બરાબર. તો ભાઈ હવે જો તમને હું આનું મસ્ત એક્ઝામ્પલ પણ લાસ્ટમાં સમજાવીશ કે આ કેવી રીતે બે સ્ટ્રક્ચરને હું અલગ અલગ રીતે બતાવી શકીશ, બરાબર. આટલું ક્લિયર થઈ ગયું હશે. ફરી વખત સમજાવી દઉં. 3435 સેન્ટીમીટર ઇનવર્સ એટલે OH સ્ટ્રેચિંગ છે, બરાબર. પછી આ તો એરોમેટિક આપણને ખબર છે. પછી આ C ડબલ બોન્ડ C વાળું પીક છે અને અહીંયા આગળ તમે જોવા જાઓ 2955 એટલે આપણને કોણ છે? CH3, બરાબર. એટલે કે આલ્કેન સ્ટ્રેચિંગ, બરાબર, એલિફેટિક સ્ટ્રેચિંગ તમે કહી શકો, બરાબર. આટલી વસ્તુ આપણને મળી. OH મળ્યો, એરોમેટિક રિંગ મળી અને CH3 મળ્યા, બરાબર. આટલી વસ્તુ આપણને મળી ગઈ. ચલો નેક્સ્ટ જોવા જાઓ તો તમારી પાસે એક રફ વર્ક કરેલી C7H8 અને O. આ જે આપણે કરીએ છીએ લખવાની જરૂર નથી, તમારે સાઈડ ઉપર તમારા પેપરની અંદર અથવા એક્ઝામમાં સપ્લિમેન્ટરી આપેલી હોય એમાં પાછળની સાઈડ તમારે કરવાનું છે, વચ્ચે બતાવવાની જરૂર નથી. એ આપણા માટે આપણે કરીએ છીએ કે આપણે સ્ટ્રક્ચરને આપણે આઈડેન્ટિફાઈ કરવા માટે, બરાબર. તો આપણે ઓર્થો સબસ્ટિટ્યુઅન્ટ છે એટલે આપણે લખીશું C6H4, બરાબર. સેકન્ડ વસ્તુ આપણે પકડાય છે CH3 પકડાયું છે અને બીજી પકડાયું છે OH. ચલો માઇનસ કરો તો આમાંથી C7 થઈ ગયા, બરાબર, H8 થઈ ગયા અને ઓક્સિજન થઈ ગયા. એટલે તમે એકવાર મૂકી શકશો તો કે ભાઈ એક સાઈડ ઉપર ઓર્થો ઉપર CH3 ગ્રુપ રાખો કાં તો OH ને રાખો, બંનેને આપણે સાયમલ્ટેનિયસલી કરી શકીશું. તો OH અને CH3 ગ્રુપ હોય એને આપણે બોલીશું ક્રેસોલ. શું બોલીશું? ક્રેસોલ. ક્યાં આગળ છે? ઓર્થો ઉપર છે એટલે શું બોલીશું? ઓર્થોક્રેસોલ. મેટા ઉપર તો મેટાક્રેસોલ, પેરા ઉપર તો પેરાક્રેસોલ. હવે જો આ એક્ઝામ્પલ તમે કાઉન્ટ કર્યો, તમારો જવાબ આવ્યો C7H8 અને O. એક્ઝામની અંદર આ બધી જ વેલ્યુ હું એની એ જ રાખું, સમજો. આ બધી જ વેલ્યુ એની એ જ રાખું છું, પરંતુ 748ની જગ્યા પર હું આગળ મૂકી દઉં છું 840 સેન્ટીમીટર ઇનવર્સ. શું મૂકી દઉં છું? 840 સેન્ટીમીટર ઇનવર્સ. તો તમારો જે આન્સર છે એ બદલાઈ જશે. શું બદલાઈ જશે? અને થઈ જશે પેરાક્રેસોલ થઈ જશે. આનો આ જ એક્ઝામ્પલ, પણ હું આગળ શું રાખું છું? પીક એક રાખું છું 840 સેન્ટીમીટર ઇનવર્સ. તો આનો આન્સર શું થઈ ગયો? પેરાક્રેસોલ આન્સર થઈ ગયો, બરાબર. શું આન્સર થઈ ગયો? પેરાક્રેસોલ.
તો આવી રીતે એક્ઝામની અંદર તમને ટ્રીક દ્વારા પણ બદલાઈ શકે છે. ચલો બીજી એક ટ્રીક બતાવો. ફોર એક્ઝામ્પલ તમને અહીં આગળ આ જ એક્ઝામ્પલની અંદર તમને કોઈપણ પ્રકારની 3435 સેન્ટીમીટર ઇન્વર્સની પીક આપતા નથી, પરંતુ તમને આગળ એક બીજી પીક આપે છે 1100 સેન્ટીમીટર ઇન્વર્સવાળી પીક આપે છે. કઈ પીક આપે છે? 1100 સેન્ટીમીટર ઇન્વર્સવાળી. બરાબર. બાકી બધું એનું એ જ 840 વાળું પણ એનું એ જ આપણે રાખીએ. તો અહીં આગળ તમને એક આ જે એક્ઝામ્પલ છે 11 સેન્ટીમીટર ઇન્વર્સ આપ્યા અને બે પીક અહીં વધારી દીધી. શું કરી નાખ્યું કે ભાઈ 740 સેન્ટીમીટર ઇન્વર્સ કરી નાખ્યા અને 695 સેન્ટીમીટર ઇન્વર્સ કરી નાખ્યા. ત્રણ પીક મેં બદલી નાખી. ફરી વખત સમજાવું. 3435 વાળી પીક છે કાઢી નાખી. આ બધું જ એનું એ જ. બરાબર. અહીંયા 840 ની જગ્યાએ શું મૂકી દીધું? 740, 695, એક 1100 સેન્ટીમીટર ઇન્વર્સવાળી પીક વધારી દીધી. તો અહીંયા શું થયું? 1100 એટલે શું કહેવાશે? ઇથર લિંકેજ કહેવાશે. ઇથર લિંકેજ તમારી પાસે પ્રેઝન્ટ હશે અને આને શું કહેવામાં આવશે? કાં તો મોનો સબસ્ટિટ્યુઅન્ટ કાં તો શું હશે? મેટા સબસ્ટિટ્યુઅન્ટ પ્રેઝન્ટ હશે. શું હશે? મોનો અથવા મેટા સબસ્ટિટ્યુઅન્ટ. તો હવે જો આન્સર કેવી રીતે બદલાઈ જશે? તો આનું આ જ સ્ટ્રક્ચર તમે આગળ શું લખવાનું છે? પહેલાં તમે લખ્યું આગળ C7H8 અને O. પછી હું લખું છું C6H4. બરાબર. પછી આગળ મારી પાસે લખું છું આગળ તમારી પાસે CH3 ગ્રુપ આવ્યો અને ઇથર લિંકેજમાંથી ઓક્સિજન આવ્યો. તો જોજો કેવી રીતે થાય છે. C7 તો પૂરા થઈ ગયા, 4 ને 3 7 એટલે એક રહ્યો હાઇડ્રોજન. ઓક્સિજન પૂરા થઈ ગયા એટલે ખાલી હાઇડ્રોજન બાકી રહ્યો. જો મેટા સબસ્ટિટ્યુઅન્ટ પ્રેઝન્ટ હોય તો હું અહીં આગળ એવું ના લખી શકું OCH3 અને હાઇડ્રોજન. લખી શકાય? ના લખી શકાય મેટા હોય તો. બરાબર. તો મેટાવાળી પોસિબિલિટી આગળથી નીકળી જાય છે. તો કઈ પોસિબિલિટી બાકી રહે છે? માત્ર ને માત્ર મોનો સબસ્ટિટ્યુઅન્ટ વાળી. એટલે શું બનશે આનો આન્સર? OCH3 મિથોક્સીબેન્ઝીન. બરાબર. જુઓ આગળ C6 થઈ ગયા, એક આ 7. બરાબર. C7 થઈ ગયા, હાઇડ્રોજન 5 ને 3 8 થઈ ગયા અને ઓક્સિજન. એટલે કે આ જે આન્સર તમે જોવા જાઓ કોને કારણે આવ્યો? તો 3 પીક વધી ગઈ. કઈ? 1100 વાળી. 690 થી 890 ની વચ્ચે તમને 2 પીક મળી. બરાબર. અને 3400 વાળી જે પીક હતી એ મેં કાઢી નાખી. એટલે કે આ તમે એવું વિચારતા હશો દરેક સ્ટુડન્ટ કે ભાઈ આપણે મોલેક્યુલર ફોર્મ્યુલા યાદ રાખી દઈએ ડાયરેક્ટ આન્સર લખી દઈએ, તો એ પોસિબલ થશે નહીં. તમારે માત્ર ને માત્ર ફ્રિકવન્સી યાદ રાખવાની છે. ફ્રિકવન્સીનું ઇન્ટરપ્રિટેશન કરો વ્યવસ્થિત ડેટામાંથી અને એમાંથી તમે વ્યવસ્થિત બાયફર્કેટ કરો. જો તમે જોવા જાઓ તો દરેકની અંદર તમારી પાસે C7H8 અને ઓક્સિજન ફોલો થાય છે, પણ આનો આન્સર અલગ પ્રકારનો આવ્યો, આ આન્સર અલગ પ્રકારનો આવ્યો અને આ આન્સર પણ અલગ પ્રકારનો આવ્યો. તો IR સ્પેક્ટ્રોસ્કોપીની અંદર આ એક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પીકનું ઇન્ટરપ્રિટેશન વ્યવસ્થિત રીતે કરવું. જો એ નહીં કરો તો આન્સર તમારા બદલાયા કરશે. ઓકે. તો ફરી વખત તમે જોઈ લો. એક આ નોર્મલ એક્ઝામ્પલ હતો. નોર્મલ એક્ઝામ્પલને આપણે સોલ્વ કર્યો તો એના ઉપરથી આપણને ઓર્થોક્રેસોલ મળ્યો. આમાંથી સપોઝ હું આ પીક કાઢી નાખું છું ઓર્થોક્રેસોલની જગ્યા પર 840 મૂકું છું તો મને પેરાક્રેસોલ મળ્યો. પછી આ બંને પીક છે એ બંને પીકની જગ્યાએ આ બંને પીક લખું છું અને 1100 સેન્ટીમીટર ઇન્વર્સવાળી પીક એડ કરું છું, 3400 વાળી કાઢી નાખું છું તો મને શું મળશે? મિથોક્સીબેન્ઝીન નામનો આન્સર મળી જશે. બરાબર. તો આ પ્રકારે તમે અલગ અલગ રીતે પીકનું ઇન્ટરપ્રિટેશન કરી અને આન્સર પોતે લાવી શકો છો. ક્લિયર? તો આટલી વસ્તુ આપણે ક્લિયર થઈ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોવા જઈએ તો અહીંયા આગળ તમારી પાસે એક એક્ઝામ્પલ લખીએ C3H6. બરાબર. અને સેકન્ડ લખીએ O2. બરાબર. તો પહેલાં આપણે એને શું કરી નાખીએ? DBE શોધી નાખીએ. તો DBE શોધવા માટે આપણે લખીશું 2A + 2 - B - D ડિવાઇડેડ બાય 2. બરાબર. A એટલે તમારી પાસે કાર્બનની સંખ્યા, B એટલે હાઇડ્રોજનની સંખ્યા. 3 × 2 6, 6 ને 2 8, 8માંથી 6 ગયા. બરાબર. એટલે તમારી પાસે કેટલા રહેશે? 2 ડિવાઇડેડ બાય 2 એટલે વેલ્યુ કેટલી આવશે? 1. બરાબર. એટલે તમે કહી શકશો કે ભાઈ એક ડબલ બોન્ડ પ્રેઝન્ટ હશે. બરાબર. તો એક ડબલ બોન્ડ તમારી પાસે કમ્પાઉન્ડની અંદર પ્રેઝન્ટ હશે એવું તમે એઝમ્પશન લગાવી શકો છો. ચલો એના ઉપરથી આપણે એક શું કરીએ? સ્પેક્ટ્રા જોઈએ. તો જોવા જાઓ તો 3485 સેન્ટીમીટર ઇન્વર્સ. બરાબર. IRની અંદર આપેલા છે. ચલો આગળ જોવા જઈએ 3005 અને 2855 સેન્ટીમીટર ઇન્વર્સ. પછી આપ્યું છે 1745 સેન્ટીમીટર ઇન્વર્સ.
1245 સેન્ટીમીટર ઇન્વર્સ અને 1043 સેન્ટીમીટર ઇન્વર્સ. બરાબર. હવે તમે જોવા જાઓ, સમજો, આ એક્ઝામ્પલ થોડું સારી રીતે સમજીશું. બરાબર. તો તમારી પાસે 3485 સેન્ટીમીટર ઇન્વર્સની પીક છે. તો તમે એવું કહી શકશો કે ભાઈ OH સ્ટ્રેચિંગ પ્રેઝન્ટ છે. એઝમ્પશન છે આપણે બધાનું. બરાબર. આ જે પણ લખીએ છીએ એઝમ્પશન છે. સ્ટ્રક્ચર આપણે ફાઇનલી કેવું મળે છે આપણે બધું આપણે પ્લસ ઓર માઇનસ કરીશું એટલે આપણને આઈડિયા આવશે. ચલો, અહીં આગળ કન્ફ્યુઝ કરવા માટે પણ લખ્યું 3005 લઈને 2855. એટલે એરોમેટિક વિચારવાની જરૂર નથી. કેમ એરોમેટિક વિચારવાની જરૂર નથી? કારણ કે તમે મોલેક્યુલર ફોર્મ્યુલા જુઓ કે C3H6 અને O2 છે, કાર્બન 6 છે જ નહીં. તો આપણે એવું કહી શકીશું કે ભાઈ આ એલિફેટિક CH3 સ્ટ્રેચિંગ છે, પરંતુ સ્ટ્રક્ચરમાં કંઈક એવી વસ્તુ હશે જેને કારણે ફ્રિકવન્સીની વધી જાય છે. 2900થી કરતાં વધી જાય, 3000 થઈ જાય છે. કેમ વધે છે? સ્ટ્રક્ચર આવશે એટલે આપણને ખબર પડશે. ચલો, 1745 છે એટલે આપણને કહી શકીશું કીટોન ગ્રુપ પ્રેઝન્ટ છે. બરાબર. ચલો, 1245 છે. બરાબર, 1245 છે અને બીજું છે 1043. તો 1043 માટે આપણે કહી શકીશું કે ભાઈ કોણ છે? ઇથર લિંકેજ પ્રેઝન્ટ છે. બરાબર. કોણ છે? ઇથર લિંકેજ. યાદ જ રાખવાનું છે, સારી પીક છે ભાઈ 1050થી લઈને 1100 સેન્ટીમીટર ઇન્વર્સમાં જો પીક મળતી હોય તો એ ઇથર લિંકેજ પ્રેઝન્ટ હશે જ. બરાબર. 1245 આપણે કહી શકીશું CH બેન્ડિંગ પ્રેઝન્ટ હશે. બરાબર. એટલે કે તમે જોવા જાઓ C3H6O2 માંથી આપણને કેટલા ફંક્શનલ ગ્રુપ વ્યવસ્થિત રીતે મળ્યા. તો પહેલાં તો આપણે જોઈ લઈએ કે ભાઈ CH3 ગ્રુપ મને મળી ગયું. સેકન્ડ આપણે જોવા જઈએ તો કાર્બન અને ઓક્સિજનવાળું ગ્રુપ મળી ગયું. પછી આપણે જોવા જઈએ તો કે ભાઈ હાઇડ્રોક્સિલ ગ્રુપ મળી ગયું. ચલો, બધાને માઇનસ કરી નાખીએ તો આમાંથી એક વધશે, કાર્બન વધશે. 3 ને 4 એમાંથી વાત કરો એટલે CH2 મળી હશે. બરાબર. અહીં આગળ તો ઓક્સિજન બંને પતી જાય છે. તો કે ભાઈ CO ગ્રુપ પણ છે, OH ગ્રુપ પણ છે અને CH3 ગ્રુપ પણ છે. બરાબર. તો આટલી વસ્તુ આપણને મળે છે. તો CH3, CH2 મળે છે, એક C-O મળે છે અને OH ગ્રુપ મળે છે. તો તમે આ બધાને કમ્બાઈન કરીને શું લખી શકો? તો જોવા જાઓ તો તમારી પાસે C3H6 અને O2 હતા, એમાંથી એક CH3 મળ્યું, તમને OH પણ મળે છે, CH2 પણ મળે છે અને કાર્બોનિલ પણ મળે છે. ગોઠવી આને. બરાબર. તો પહેલાં મૂકું છું CH3, પછી વેલેન્સી પ્રમાણે મૂકું છું CH2, એની આગળ કાર્બોનિલ છે અને OH ગ્રુપ છે એને સાથે લખી દઈએ કારણ કે ફંક્શનલ ગ્રુપ જ છે. તો શું મૂકી શકાય? CH3 CH2 COOH. બરાબર. એટલે CH3 CH2 COOH એટલે કે આપણી પાસે, તમારી પાસે આને સ્ટ્રક્ચરમાં નામ શું બનાવશે? આનું એસિટિક એસિડ તરીકે આપણે કહી શકીએ. બરાબર. હવે જો સમજી લો કે એવું જરૂરી નહીં કે આપણે IR સ્પેક્ટ્રોસ્કોપી જ ખાલી યુઝ કરીએ છીએ એનાથી આપણને સ્ટ્રક્ચર મળે છે. કારણ કે NMRની અંદર તમે જોવા જશો તો આની ડેલ્ટા વેલ્યુ 10થી 12ની વચ્ચે આપેલી હશે. એ આપણે અત્યારે હું વાત નથી કરતો કારણ કે NMR સ્પેક્ટ્રોસ્કોપી બહુ મોટો ટોપિક છે. હવે એ તમારા સિલેબસમાં છે નહીં. તો TY વાળા માટે, BSc 6 વાળા માટે SP યુનિવર્સિટીમાં આ ટોપિકને અત્યારે સેમ 5 માટે આપણે આને અવોઇડ કરીએ છીએ. જ્યારે MScમાં આવશું ત્યારે આ ટોપિકની ડિટેલમાં આપણે ભણીશું. તો સમજી લો કે ભાઈ COOH છે, 10થી 12ની વચ્ચે ડેલ્ટા વેલ્યુ હોય તમે કહી શકો. હવે આ સ્ટ્રક્ચરને મારે બીજી રીતે રીઅરેન્જ કરવું હોય તો કરી શકું? તો જોવા જઈએ તો કરી શકાય. તો જો આ સ્ટ્રક્ચરને હું રીઅરેન્જ કરું તો એ પણ આન્સર તમે લખી શકશો. તો CH3 COO, ઓક્સિજન CH3. કાઉન્ટ કરો તો C3 થઈ ગયા, 1 2 અને 3 થઈ ગયા, H6 થઈ ગયા, O2 થઈ ગયા, એ પણ થઈ ગયા. તો આ આન્સર પણ IR સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી આ આન્સર પણ સાચો ગણાશે. બરાબર. એનું નામ શું બનશે? મિથાઇલ એસિટેટ. NMRની અંદર શું હશે કે જો તમને 10થી 12ની વચ્ચે ડેલ્ટા વેલ્યુ આપેલી હશે તો આ જ સ્ટ્રક્ચર સાચું ગણાશે. બીજી વસ્તુ, અહીં આગળ તમને 6 પ્રોટોનનો 6 હાઇડ્રોજનનો શું આપેલું હશે? સિંગલેટ આપેલું હશે. જ્યારે અહીં આગળ તમને શું છે? એક 3 હાઇડ્રોજન આપેલા હશે, 2 હાઇડ્રોજનનું આપેલું હશે પીક અને 1 હાઇડ્રોજનનું આપેલું હશે. તો NMR સ્પેક્ટ્રોસ્કોપી IR કરતાં એડવાન્સ થઈ જશે જ્યારે આપણને આવા પ્રકારનું કન્ફ્યુઝન આવશે ત્યારે. બરાબર. ખરેખર તો આપણે એવું બનવું જોઈએ કે સિલેબસની અંદર જે સ્પેક્ટ્રોસ્કોપીનું પેપર છે એકદમ નાનું આપેલું છે, ખાલી 2 જ યુનિટ તમે કહી શકો. તમે જ્યારે અમે ગુજરાત યુનિવર્સિટીમાં આપણે જૂનો સિલેબસ હતો એની અંદર 304, તમને એ પણ કહી આપું, જે પણ સ્ટુડન્ટ્સ પાસે જૂના સિલેબસની 304ની બુક પડેલી હોય ગુજરાત યુનિવર્સિટીની, એ બુક તમે રિફર કરો. એ બુકની અંદર ઘણા બધા એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટેના આપેલા છે.
તો એમાંથી તમને ઘણી બધી તમને બુક્સમાંથી તમને બહુ જ એક્ઝામ્પલ મળી જશે. આઈઆરના છે, યુવીના છે, એઝ વેલ એઝ થિયરીમાં તકલીફ પડે છે સમજવાની, તો એ થિયરી પણ તમે એમાંથી સમજી શકશો ગુજરાતીની અંદર. બરાબર. એની અંદર જે આ એક્ઝામ્પલ આપ્યા છે એ ઓછામાં ઓછા 100 થી 150 એક્ઝામ્પલ યુવી આઈઆરના આપેલા છે. તો એ એક્ઝામ્પલ તમને સારા પડશે. આઈઆર અને એનએમઆરનું તમારી પાસે હશે તો જ તમે ડિફરન્સ કહી શકશો. બાકી તમારે ખાલી આઈઆર ઉપર તમારે સ્ટ્રક્ચર પ્રિડિક્ટ કરવું પડશે તો ઇટ ઇઝ ડેમ ડિફિકલ્ટ. બરાબર. પણ આપણે એક્ઝામની અંદર તમને જો આવડતું હોય તો બંને સ્ટ્રક્ચર લખવાના, તો એક્ઝામિનરને ખબર પડે કે ભાઈ આ વિદ્યાર્થી છે એને બંને વસ્તુ ખબર પડે છે, બંને સ્ટ્રક્ચર પોતે લઈ આવે છે. બરાબર. તો આ એક તમારે યાદ રાખવાનું છે. ઓકે. તો બીજી પણ વસ્તુ તમને થોડીક વસ્તુ તમને કહી આપું કે આપણે એક ટેલિગ્રામ ચેનલ પણ ચાલુ કરી છે. એમાં ડૉક્ટર પિંકેશ સુતરિયાસ કેમેસ્ટ્રી, બરાબર, સર્ચ કરશો એટલે તમને આ એક ચેનલ મળી જશે. આનો મતલબ એવો છે કે મારે અગર સપોઝ તમારે જેટલા પણ સ્ટુડન્ટ્સ ભવન્સ કોલેજ ડાકોરના છે કાં તો બીજી રીતે મારી સાથે જોડાયેલા છે એ સ્ટુડન્ટ્સને આપણે બધા જ પ્રકારની ઇન્ફોર્મેશન, એટલે કે એમાં નેટનું મટીરિયલ, સ્લેટનું મટીરિયલ, જોબ ઓપોર્ચ્યુનિટી, વેકેન્સી કેટલી મળે છે, કે યુટ્યુબની અપડેટ, બરાબર, કઈ જગ્યા ઉપર પીએચડીની એન્ટ્રન્સ ટેસ્ટ થાય છે ગુજરાતમાં એની તમારી પાસે ડેટ આપી દઈશ. કોઈક સપોઝ ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કર્યા, બરાબર, ફાર્માસ્યુટિકલ કંપનીમાં પીએચડી કેન્ડિડેટના, કાં તો બીએમએસસીના કેન્ડિડેટના, કાં તો બીએસસી કેન્ડિડેટના, એ બધાની પોસ્ટ હું એની અંદર પોતે લખતો રહીશ. એનું કારણ એટલું જ છે કે ભાઈ ટેલિગ્રામની અંદર 250 કરતાં વધારે પોતે સ્ટુડન્ટ્સને પોતે કાં તો મેમ્બરને અટેચ કરી શકો. તો એક આ ચાલુ કરીશું તો એના ઉપર તમને વધારે ઇન્ફોર્મેશન પણ બીજી બધી મળતી રહેશે. ઓકે. તો વારંવાર વિડીયો પોતે જુઓ. જે પણ સ્ટુડન્ટ્સ બાકી રહી ગયા છે, જે લોકો રેગ્યુલર લેક્ચરમાં અટેન્ડ નથી કરી શકતા ફોર સમ રીઝન, તો એને પણ તમે આ લેક્ચર બતાવો અને શેર કરો, જેને કારણે આ જે સિચ્યુએશન છે એમાં પણ સ્ટુડન્ટ્સે પોતે શીખી શકશે. ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ ઇટ.